કેશોદ તાલુકામાં પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં પીજીવીસીએલ સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। 8 કલાકમાં 8 ઝટકા મળે છે, 2 કલાક સુધી પાવર હોતો નથી, જેને લઈને ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે। પીજીવીસીએલ છેલ્લા 2 વર્ષમાં મેન્ટેનન્સ માટે 2 કરોડ 80 લાખ ખર્ચી ચૂક્યું છે, છતાં વીજ ધાંધિયા યથાવત છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ઝટકાથી પરેશાન ખેડૂતોએ સમસ્યાના નિવારણ માટે પીજીવીસીએલને તાકીદ કરી અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પીજીવીસીએલનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અત્યારે દરેક ખેડૂતોએ પોતાના પાક માટે એક સાથે મોટરો ચાલુ કરેલ હોય એટલે એક સાથે લોડિંગ વધી ગયું છે। ધારો કે વાત કરીએ દર્શન ફીડરની, તો જે સિઝન સિવાય અત્યારે 190 એમ્પિયર ઉપર અત્યારે ફીડર પહોંચી ગયું છે। ખરેખરની આ રેગ્યુલરમાં 90 થી 100 એમ્પિયરનો જ ફીડર એમાં લોડ હોતો એ હોય છે, એટલે એક સાથે બધી મોટરો ચાલુ કરવાથી એક સાથે લોડિંગ વધી ગયું છે અને કોઈને કોઈ જગ્યાએ કંઈક વાયર તૂટવાના કારણે ફીડરો એકાદ વખત બંધ થાય છે। બાકી અત્યારે ઉપરથી સિસ્ટમના વોલ્ટેજ છે જે 66 કેવી વોલ્ટેજ આવતા હોય એની જગ્યાએ અત્યારે 55 થી 58 કેવી જ વોલ્ટેજ ઉપરથી આવે છે। એના કારણે થોડોક ઇસ્યુ લો વોલ્ટેજનો થયો છે, એટલે કરંટ એમ્પિયર કેપેસિટી વધી જાય છે, પરંતુ અમે ખેડૂતોને પૂરેપૂરું પાવર સપ્લાય મળે એનો અમે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ અને પૂરેપૂરો 8 કલાકનો પાવર આપીએ જ છીએ। પછી અત્યારે પાવર આવતો નથી, હવે અમે ભૂખ્યા તરસે અહીંયા મરી જાય આમને, નહીં ક્યાંયના, નહીં ગામના, નહીં કે સીમના નહીં, તમારે 3-3 કલાક પાવર બંધ રહીએ। તમારો આ પાવર 6 વાગ્યાનો આપો, તમે સવારે 2 કલાક રહીએ, 1.5 કલાક રહીએ, તમારે 12 વાગ્યે નહીં ને વાનોય નહીં, સાંજના 9 વાગ્યા સુધી પાવર રહીએ તમારો, 5 વાગ્યે તમે પાવર આપો, અમે ભૂખ્યા તરસે અહીંયા મરી જાય છે। તમારે તો પછી આ પાવર પાણી અમારા નાકા પૂગતા નથી, તો અમારે કરવું શું? તમારું પાવર તમે પૂરો આપો, 6 કલાક જ આપો, તમે પાવર પૂરો આપો અમને। આ હેરાન તમે કરોમાં ખેડૂત અમને મરી ગયા છે। તમે ના બધા મોદીએ હોતે આમ જ કર્યું, તમે 22ની સાલમાં તમને ડબલ કરી દે, હું વાંકા વારી દીધા ખેડૂને।